બાપાનું નામ. ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીથરેલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય. મોંએથી બડબડાટ પણ કરે છે અને પડખે થઈને ચાલતું જતું નદીનું વહેણ જાણે એ મૂર્ખા ભિખારીની મૂર્ખાઈની મસ્કરી કરતું હોય તેવો ખળખળ ખળખળ ખળ અવાજ કરી રહ્યું છે. પાસે એક ઉજળા વર્ણો ઘાટીલો જુવાન હાથમાં કળશિયો લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો મલકાતે મોંએ ઊભો છે. "શું કરો છો ભાઈ?" જુવાને પૂછ્યું. પણ ખોદનારને તો આંખ, કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય એવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે એનું ભાન જ નથી. માથાની પાઘડીના આંટા ગળામાં પડવા માંડ્યા તેટલી હદ સુધી ભાનભૂલ્યો બનીને બસ ઊંડે ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે. "એ શું ખોદો છો? ત્યાં કંઈ માયાનું ચૂરનું કડું તો હાથમાં નથી આવી ગયું ને?" જુવાને એ ખોદનાર કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યા. બઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરીને આ જુવાન સામે જોયું. "શું કરો છો?" ફરીવાર જુવાને પૂછ્યું. એ દાંત ઊંચું એકલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો. આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાનને પડ્યો. "પણ અહીં નદીમાં શું દાટો છો?" "નામ" આગળના જેટલો જ ટૂંકો જવાબ આપ્યો. "નામ? કોનું નામ?" "એ ઓલ્યા કાળમુખાનું." એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઊભેલા ઘર સામે હાથ ચીંધાડ્યો. "એણે તમારું શું બગાડ્યું?" "તે પ્રભાતના પોરમાં ફોરડે વધાવવા માંડ્યો છે." "પ્રભાતને પોરે?" એ કાળમુખે મને જાકારો દીધો. "ડેલીએ હું ટંક બપોરે આશરે લઈને બહુ તો ફળસ રોટલો ખાઈ જાત, પણ એમાં તો એ સૂરના પેટનાનો જીવ ટૂંપાઈ ગયો." "તો પછી એવડી મોટી તાબૂત જેવી ડેલી શીદને ઊભી કરે છે, ને માનને આદરમાં ન દઈ શકતો હોય તો મેલે ને એની મોં." "લાલ્યુંમાં લાલભાઈ, આ ફૂલડાનો વરસાદ ગામના કયા માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ." ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો ચોપડવા લાગી પડી અને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મોં આજે ફાળિયું દેતો હસી રહ્યો છે. "ગઢવા લાગો છો?" જુવાને પૂછ્યું. "હા, ગઢવી મુઓ છે એટલે જ છાને." "હાજ તો, નીકર તો જીભે આવી સાક્ષાત સરસ્વતી ક્યાંથી હોય?" "દાટી દઉં કાળમુખાને નામને." "હા હા ગઢવા, સાચી વાત, દાટી દ્યો એમના નામને. ખૂબ ઊંડું દાટજો હો, કેમ કે ઈ પાતાળમાંથી નીકળી જશે તો એની વાસે એવા પડ્યા છે કે એના પાતાળમાંથી પણ બહાર કાઢશે. માટે સારી પેઠે ઊંડો દાટજો હોકે ગઢવા." "એમાં તમારે કહેવું ના પડે ભા. લ્યો હુંએ ખોદવા લાગું, તમથી એકલાથી નહીં ખોદાય ગઢવા." એમ કહીને જોધારમલ આયર કળશો બાજુએ મેલી બાંયો ચડાવી ગોઠણભર થઈ ખાડાને વધુ ઊંડો કરવા લાગ્યો. "લો હવે, નાખો એને આમાં એટલે દાબી દાબીને દાટી દઈએ." એક ગોળ પથરો લઈને ચારણીએ ખાડામાં પડતો મેલ્યો. "લો આ પાણકા, ને એના દિલમાં કશો ફેરફાર નથી, બેય સરખા જ કઠણ. દાટી દ્યો પાણકાને." "હું, મારો બાપ ગઢવા, વાળી દ્યો વેકૂર અને મંડું ખૂંદવા." ખૂંદી ખૂંદીને પથ્થર દાટ્યો. "હાશ" કહીને ચારણે શ્વાસ હેઠે મેલ્યો. "ના ગઢવા, મને તો બીક લાગે છે કે નીકળી જાશે હો. દરરોજ અહીં આવીને ખબર કાઢી જજો. હમણાં આ ગામ છોડ્યા જેવું નથી. ઈ મળું તો માણસથી પાછું આવે એવું છે." "અરે મારો બાપ, છોકરા ધાન વગરના ભાંભરડા દઈ રહ્યા છે ને હું શે સુખે અહીં રહું. આ ગામમાં મને આવે સૂકને ઊભોય કોણ રાખે." "ગઢવા, હાલો હવે આપણે ખોરડે જાર બાજરીનું ધાન ખાતા હશું એ તમારા ભાણામાં પણ હાજર કરીશું."
ચારણે કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલીએ તેડી ગયો. ધતુરાના ફૂલ સરખી સોહામણી ડેલીને બંને બાજુએ ચોખ્ખી અરીસા જેવી ચોપાટોમાં ચારણે તો 50 પરોણાએ હિંડોળકિયા ઢોલિયા માથે બેઠેલો જોયો. ડેલીના કમાડ, ગોખલા, જાળિયા ને થાંભલીઓનું અમૂલ્ક જૂનવાણી કોતરકામ ભાળીને પરોણાનું દિલ આંબલી કુંજે મોરલો રમે તે રીતે રમવા લાગ્યું. થોડી વારમાં થઈ ત્યાં જુવાન આયરને દાતણ કરવા માટે સોનાની જારી ને રૂપાના કળશા હાજર થયા. માણસો એનો પડતો બોલ ઝીલવી માંડ્યા અને અંદરથી નોકર એક પછી એક 10 જાતવંશ ઘોડીઓ દોરીને જેમ એ જુવાનની સામે આણતા ગયા ને તેમ તેમ ઘોડીઓને રૂંવાટી માથે કાનની અંદર આંગળી ફેરવી ભાત ભાતની અતલ સોની કુવાસ તપાસતા કોઈ સાટા સોદાગર માટે માફક પોતાના પ્રાણ પ્યારા પશુઓને તરસ્યા લાવ્યો. ખમા રાઘવભાઈ એમ ખોડુઓ ખમકારા કરતા સાતડી લઈ નીકળ્યા. યુવાનનો પડતો બોલ ઝીલતા જોઈને ચારણ જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈને આવનાર બગદાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમ્મર જ છે. એક દિવસ, 2 દિવસ, 4 દિવસ થયા ત્યાં ચારણે ઊભા થઈ રાઘવ ભમ્મરના ઓવરણા લઈ હાથ જોડી રજા માંગી. બાપ એના જમણ ભાંગી ગયા. છોકરા ઘરે ભાંભરડા દેતા હશે ને હું અહીં સવા માણસની તળાઈમાં કેમ સૂવું? રાજી થઈને રજા દ્યો. અધીરા થઓ માં ગઢવા, ઘેર દાણા પહોંચતા કરું છું એમ કહી તરત ચારણે ગામડે એક કળશી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો. ચારણ રોકાયો. જીભ આળવિતરી એટલે ભઈ દાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પાડતા મીલ્યા. જોજો આ મારા નથથી ઝૂકતી પડખો પડખ 2 ડેલીયું હાથણિયું જેવી 200 કુંઢણું ટલ્લા દે છે. બેયને ઘરે નવે નથ હાથ જોડી ઊભી છે. પણ 2 ડેલીયું વચ્ચે મારે નાથે કેટલું આપ જમીનનું અંતર દીધું. એકનું મોં પ્રભાતે જોવાયું ગયું હોય ને લાંઘણ પડે ને બીજે દીઠીએ દારદર દરિયાને સામે કાંઠે જઈ પડે. રાઘવ ભમ્મરે સૌ માણસને ઈસારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી. ભલે બોલે. બરાબર બપોરનું ટાણું છે તે વખતે 200 ઘોડે ઠાકોર વજેસંઘજીએ ભાવનગરથી આવીને બગદાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો અને તે પોતાના અમીરોને હુકમ કર્યો કે રાઘવ મામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજા કંઈ તરખડમાં પડે નહીં એમ કહેજો. મેં બધો સરંજામ ભેળો લીધેલ છે. અસવારોના ખોડા મહારાજ વજેસંઘજીને વીંટીને પાદરના ઝાડવાની ઘટમાં હમચી કૂદવા માંડ્યા. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વરખાના લેવા માંગી અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતો હોવાથી જણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા. કોણ મહેમાન છે? ડોશીએ પૂછાવરાવ્યો. ભાવનગરની મહારાજ વજેસંઘજી. કેમ અટાણે? 200 ઘોડે દ્વારકાની જાત્રાએ જાય છે અને રાઘવ મામાને ભેળા સોંડાવવા છે. તે ક્યાં છે મહારાજ? ડેલીએ લઈ આવો. મહારાજે રોકવાને કહે છે અને મામાએ ચોપેથી સાથે ચડી આવવા કહેરાવે છે. પણ બાપ મારો રાઘવ તો ઝોલે ગયો છે. ભલા થઈને એની કોઈ કાચી નીંદરે ઉઠાડશો માં? અરે પણ કોઈ ઠાકોરને મુરલીધર કરોડિયું વરસ ના કરે. પણ મેં કોઈ દી મારા રાઘવને કાચી નીંદરે નથી જગાડ્યો. મહારાજને વિનવું કે ઘોડા જોગણ ખાય એટલે વાર પેગડું છાંડી ડેલીએ બિરાજે. ત્યાં હમણાં ભાઈ જાગશે. અરે પણ ફૂઈ, 200 ઘોડાને જોગણ? કંઈ વાંધો નહીં બાપ. અહીં મહારાજને પ્રતાપે કોઠીયુંમાં બાજરો અભાર ભર્યો છે. મહારાજને ખબર પહોંચ્યા કે મામો પોડ્યા છે અને કાચી નીંદર જગાડ્યા નહીં માટે મામો ઉઠે ત્યાં સુધી
ઘોડા તોફાન કરે નહીં એટલે જારું જોગણ ચડાવવા માટે એ ઓરડેથી કહેરાવ્યું. સાચું સાચું મામાને કાચી નીંદર ન જગાડ્યા એમ બોલી હસતા હસતા 1800 ભાદરના ધણી રાઘવ ભમરની ડેલીએ જઈ ઉતર્યા. ઢોલિયા ઉપર ફૂલવાડીઓમાં જેવી ખડકીઓ પથરાઈ ગઈ, દૂધના ફીણ જેવા ઓછડા ઢાંક્યા અને મહારાજ મામાના ઉઠાવાની વાટ જોતા ઝંઝરી પીતા પીતા બેઠા 200 ઘોડા હાવડો કરતા કરતા જોગાણ બુકડાવવા લાગ્યા. બીજી બાજુથી આખા ગામની આયરણીયાને બોલાવી આઈએ ભાતના તૈયાર કર્યા. સાજણી ભેંસો ધોવાઈ ગઈ, ગોરસડા ભેળા થયા, ખાવાનું તૈયાર ટપે થઈ ગયું ત્યારે રાઘવભાઈ જાગ્યા. અરે રંગ રે મામા કહેતા મહારાજ ઢોલીએથી ઊભા થઈ રાઘવને બધોબધ મળ્યા. તારા બાપ મને ભોઠામણ રડ્યું, મને જગાડ્યો નહીં કાચી નીંદરે? અરે હા બાપ, હું ઘરધણી માણસ, મારે વળી નીંદર કાચીશું ને પાકીશું? નીંદર તો મામા સૌની સરખી, શુરાની કે શુરંકની. એમ વાતો કરી પાટલા જામ્યા. રાઘવ ભમર મહારાજની સાથે દ્વારકાથી જાત્રાએ ચાલી નીકળી પેલા ચિત્રેલાલ ચારણને પણ બનાવી ઠાનાવીને લઈ જઈ લીધો. પ્રભાતને પહોરે પોતાના હાજર માણસોને દાયરો કહીને મહારાજ વજેસન ગોમતીજીને તીરે બેઠા છે. ઉગતા સૂરજની ચંપકવર્ણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોંમાંથી કાવ્યધારા છૂટે છે. ગાજે ગોમતીજી કે ગાજે સાગર, રાજે શામળજી કે બાજે ઝાલર, સોહે ઈરસાજી કે સ્વામી સુંદર, મણજા ગળહળજી કે દીપક મંદર. મણજ જળહળ દીપક મણી में करा गौनर केक, पौहप माळा चढ़े पूजा, असा जुगपद एक, वीणा मृदंग शंख बाजे, करे सेवक ध्यान, 56 कुल जादवा जाजे, करे लीला कान, मगवत राजिया जी के मुझ पर भूपति, अहनस उतरे जी के धरती आरती, गाम द्वारका जी के सरिता गोमती, कंथल લીલિયાજી કે ભાખે કીર્તિ. લ્યો મહારાજ, ગોમતી સ્નાનની સાબદાઈ કરો. ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા, ના બા, એમ ગોમતીજીમાં ડીલ પલાળીએ નથી ભાગવું. ત્યારે ફરમાવો. જુઓ ભાઈ, આપણા સૌમાંથી જે પહેલ વહેલ ગોમતીજીમાં નાય એને દ્વારકાજીના 84 જમાડવી પડે. દ્વારકાની 84 સાંભળીને બહુ અમીરો ચૂપ થઈ ગયા. સાચે સાચ મહારાજ, રાઘવ ભમરનો અવાજ આવ્યો. સાચો સાચ, ગોમતીજીને કાંઠે તો સહુ સરખા. જેને અંગને ઉલટ આવતી હોય એ પહેલો નાય. પહેલા નાવાનું પુણ્ય કંઈ રાજાને જ કપાળે નથી લખી દીધું. ત્યારે હવે વેણો પડજો હો મહારાજ, કહેતો રાઘવ ઊભો થયો. અમીરો એકબીજાના મોં સામે જોઈ રહ્યા. ઠાકોર હસવા લાગ્યા. અરે મામા તમે? હા બાપા. લ્યો તમારે જે મુરલીધર કહીને રાઘવ ભમર પહેરેલ લુગડે અને પગરખાં શોધતો દોડ્યો. કાંઠેથી ગોમતીજીને ખોળે કાયાનો ઘા કર્યો અને કાંઠે બેઠા બેઠા મહારાજ ખડખડ દાંત કાઢીને પડકાર દેવા લાગ્યા. કાંઠા ઉપર અમીરો કોચરાઈને અંદર અંદર વાતો કરવા માંડ્યા. વાહ, આટલો બધો અબૂધ આયર! મહારાજનીય મરજાદ નહીં. મહારાજે વિવેકમાં જરાક કહ્યું ત્યાં જ જશ લેવા દોડ દીધી. મૂળ જાત ખરીને! રાઘવ ભમરને બાવડા ઝાલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા. પંજો લગાવીને વાંસો થાબડ્યો. પોતાના રાજના એક ઘરધણી માણસને પણ આટલો પોરસ આવ્યો ઉપાડીને મહારાજ રાજી થયા. ખૂણે બેઠો બેઠો ચારણ મોં વકાસીને નીરખી રહ્યો. બીજે દિવસે ગુગળી બ્રાહ્મણોમાં જૂથ હલગ્યા. છાણાના આડ માંડ્યા, ખાખરા શેકાઈ, ખારણીયા ખંડાઈ, ઘી ગોળ ફોલાઈ લાગવા લાગ્યા. લાડવાના તો જાણે મોટા ડુંગર ખડક્યા.
અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહી મોહીને મલકે છે. આળ બળતા હતા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા જતા જોઈને મહારાજે આંખો ચોળતા ચોળતા મીઠો મર્મ કર્યો, મામા હવે તો આંખ્યું બહુ બળે છે હો, આવડો બધો ધુમાડો? બાપા આયાની આંખ્યુંમાંથી પાણીડા નીકળે એટલે જ ધુમાડે મને હજી ધરપત નથી. કા મામા, હજી વળી શું બાકી રહ્યું છે? હજી તો બાપ દાટ્યું છે તે બહારથી નીકળતું નથી. દાટ્યું શબ્દ સાંભળીને ચારણના કાન ચમક્યા. શું વળી દાટ્યું છે મામા? બાપ દુનિયાની અમૂલક ચીજ ત્રિલોકમાં ન મળે એવું નાનું સાંભળીને ચારણોને મેષ ઢળી ગઈ. ક્યાં દાટ્યું છે? બાપ બગડ નદીની વેકુરમાં ગરબીને દાટ્યું છે. એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે. નીકળી ગયું મારા વહાલા, નીકળી ગયું. બોલતા ચારણ દોડ્યો જઈને રાઘવના વારણા લેવા માંડ્યો અને ફાટતી છાતીએ દુહા બોલ્યો, સંચયલ ધન સુમાતણું, નાણું નોંધ પખે, ફોળિયો લે ફાટે, રામ વાળું રાખડ. હે રાઘવ ભમ્બર, કંજૂસ પિતા રામા ભમ્બરનું સંચેલ દ્રવ્ય ફાટે ફાટે કહીને ચરખી નાખ્યું અને તળ ગોમતી તણે તે લઈ જરૂર ચડાવ્યા. ઢાંક્યા ધુવાડે રાજાને તે રાખડા. મારા વહાલા, તે આ જ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો? રાઘવ જેવો દીકરો બાપને ચાડ ઝૂંકમાં ન રાખે તો તે બીજો કોણ રાખશે? કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતની જાણ થઈ. રાઘવ ભમ્બરની પીઠ મહારાજના પાંજાની પ્રાછટો ખાઈ ખાઈને રાતીચોળ થઈ ગઈ અને ગોમતીમાં નહાવાનું પુણ્ય પોતાના પ્રજનનને આપવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે ને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયોને અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. બાકી મળીશું અમારા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.